નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 15 સંભાવના ભાગ 7માં સ્વાધ્યાય 15.1માં એક્ઝામ્પલ 15 સુધી ગણ્યા હતા. આજે આપણે ભાગ 8માં સ્વાધ્યાય 15.1માં બીજા એક્ઝામ્પલ ગણીશું. એક્ઝામ્પલ 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. અહીંયા આપેલ એક્ઝામ્પલમાં ખામીવાળી 12 પેન અને 132 સારી પેન છે. આમ કુલ 12 + 132 એટલે કે 144 પેનની કુલ સંખ્યા મળે છે. આમ જથ્થામાં રહેલી કુલ પેનની સંખ્યા 144 મળશે. એટલે કે જથ્થામાં રહેલ કુલ પેનની સંખ્યા બરાબર ખામીવાળી 12 પેન છે અને સારી પેનો 132 છે બરાબર 144 પેન મળશે. આમ પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા પણ 144 મળશે. માટે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 144. હવે આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. અહીંયા આપણે પેન ખામી રહિત છે તેની સંભાવના શોધવાની છે. તેના માટે આપણે ઘટના એ લઈએ જેમાં આપણે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. માટે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર. હવે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેનો મતલબ કે બાકીની પેનો જે છે સારી પેન છે એટલે ખામી રહિત એટલે કે સારી પેનો 132 છે. માટે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 132 થશે. હવે આપણે સંભાવના શોધીશું અને જેનું સૂત્ર આપણને ખ્યાલ છે કે P of A = ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. અહીંયા ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 132 છે ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 144 છે. એટલે કે 12 × 12 144 અને 12 × 11 132 થશે. અહીંયા 12 કેન્સલ થશે એટલે આપણને 11/12 મળશે. આમ કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના P of A = આપણને 11/12 મળશે. એક્ઝામ્પલ 17 નંબર 1. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? નંબર 2. ધારો કે 1માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી
અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? અહીં આપણે પહેલા એક્ઝામ્પલ 17 પહેલો ગણીએ. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એટલે કે 20 વીજળીના જે ગોળા છે એમાં 4 ગોળા એવા છે જે ખામીયુક્ત છે અને આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો અહીં આપેલ એક્ઝામ્પલમાં ખામીયુક્ત ગોળાની સંભાવના શોધવાની છે. તે પહેલા આપણે શક્ય જથ્થામાં રહેલા ગોળાની સંખ્યા લખી દઈએ. જથ્થામાં રહેલ ગોળાઓની કુલ સંખ્યા બરાબર કુલ 20 ગોળા છે. હવે જથ્થામાં કુલ ગોળાઓની સંખ્યા 20 હોવાથી કુલ પરિણામોની સંખ્યા પણ આપણને 20 મળશે. માટે પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા બરાબર 20. હવે પહેલા આપણે નંબર 1 નો એક્ઝામ્પલ ગણીએ, જેને આપણે ઘટના એ કહીએ, જેમાં આપણે કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે. એટલે કે કાઢેલ ગોળો ખામીયુક્ત છે. એટલે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ખામીયુક્ત ગોળા 4 હોવાથી ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 મળશે. હવે તેની આપણે સંભાવના શોધીએ. એટલે કે P of A is equal to ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 ભાગ્યા પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા 20 છે, જે આપણે સૂત્ર જાણીએ જ છે. અહીંયા 4 પંચા 20 થશે, એટલે કે 1/5 મળશે. આમ કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તે ઘટનાની સંભાવના P of A is equal to 1/5 મળે છે. નંબર 2, કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. તો અહીંયા ગોળો ખામીયુક્ત નથી એનો મતલબ કે ગોળા સારા છે. એનો મતલબ કે 20 ગોળામાંથી 4 ખામીયુક્ત ગોળા હોવાથી આપણે 20માંથી 4 ગોળાને બાદ કરી દઈએ તો જે ગોળા મળશે એ આપણને ખામીયુક્ત નથી, એટલે કે ગોળા સારા છે તે આપણને મળશે. એટલા માટે આપણે બીજો એક્ઝામ્પલ ગણતા પહેલા ખામી રહિત ગોળાની સંખ્યા શોધી લઈએ. એટલે કે ખામી રહિત ગોળાઓની કુલ સંખ્યા એટલે કે 20 કુલ ગોળા છે, એમાંથી આપણે 4 ખામીયુક્ત ગોળા છે એ કાઢી દઈએ. એટલે કે 16 ગોળા એવા હશે જે ખામી રહિત હશે. હવે તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો, એટલે કે 16 ગોળા જે છે એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરીએ છે અને તેને પાછો નથી મૂકવામાં આવતો. એટલે કે આપણી પાસે 15 ગોળા વધશે. એટલે આમ જથ્થામાં 15 ગોળા જે હશે એ ખામી રહિત હશે, જેની આપણે સંભાવના અહીંયા શોધવાની છે. અહીંયા બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં
આવે છે અથવા કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો. તો અહીંયા ઘટના બી લઈએ. ગોળો ખામીયુક્ત ન હોય તે ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર આપણે અગાઉ વાત કરી તેમ ખામી રહિત ગોળાઓની કુલ સંખ્યા 16 છે. એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. એટલે કે 16 માંથી એક ગોળો આપણે પસંદ કર્યો એટલે કે ટોટલ આપણી પાસે 15 ગોળા વધે છે જે ગોળો ખામીયુક્ત નહીં હોય. આમ ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 15 મળશે. હવે આપેલ બીજા એક્ઝામ્પલમાં પ્રયોગના પરિણામોની સંખ્યા લખવી પડશે. પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા જેમાં 15 ગોળા જે છે એ ખામીયુક્ત નહીં હોય એટલે કે સારા હશે અને 4 ખામીયુક્ત છે એટલે કે +4 એટલે કે કુલ આપણને 19 ગોળા મળે છે. હવે સંભાવના શોધીશું. P of B = ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા. આપેલ એક્ઝામ્પલમાં ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 15 ભાગ્યા પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા આપણને 19 મળે છે. આમ ગોળો ખામીયુક્ત ન હોય તે ઘટનાની સંભાવના P of B = 15/19 મળે છે. એક્ઝામ્પલ 18. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 2 અંકની સંખ્યા, નંબર 2 પૂર્ણ વર્ગ સંખ્યા, નંબર 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. અહીંયા 1 થી 90 સુધીની સંખ્યાઓ છે તેવી આપણી પાસે લખેલી 90 ગોળ તકતીઓ છે. હવે તેમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આથી એક તકતી કાઢવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા આપણને 90 મળશે. માટે અહીંયા આપણે લખીશું એક તકતી, એક ગોળ તકતી કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 90. હવે એક્ઝામ્પલ પહેલો આપણે જોઈએ કે 2 અંકની સંખ્યા હોય જેને આપણે ઘટના A કહીએ. બે અંકની સંખ્યા માટે ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર. હવે સાનુકૂળ પરિણામોની સંખ્યામાં 2 અંકની સંખ્યા જ હોવી જોઈએ. એટલે કે 1 થી 90 સુધીની જે સંખ્યાઓ છે એમાં 1 થી 9 નંબર સુધી આપણે ન લઈ શકીએ કારણ કે 1 થી 9 જે છે સિંગલ નંબર છે. ત્યારબાદ 10 જે 2 અંકની સંખ્યા છે એટલે કે 10 થી
90 સુધીની સંખ્યાઓ આપણને મળશે, એટલે કે 10, 11, 12 થી 90 સુધીની. એમ આપણને 11 થી 90 એટલે કે 80 સંખ્યા, અને 80 ને એક 10 નંબર છે 81. તો 81 સંખ્યા એવી હશે કે જે 2 અંકની સંખ્યા હશે. માટે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને 81 મળશે. હવે આપણે તેની સંભાવના શોધીએ કે પી ઓફ ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, સૂત્ર લખી દઈએ. ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણા માટે 81 છે, જ્યારે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 90 છે. અહીંયા 90 9 ગુણ્યા 9 81 અને 10 9 90. અહીંયા 9 9 કેન્સલ થશે, એટલે આપણને 9/10 મળશે. આમ 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના P of A = 9/10 મળે છે. તેવી જ રીતે નંબર 2, જેને આપણે ઘટના બી તરીકે લઈએ, જેમાં આપણે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના શોધવાની છે. કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણે જોઈએ કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. પરંતુ આપણે એ ન લઈ શકીએ, કારણ કે 90 સુધીની જ સંખ્યાઓ છે. એટલા માટે અહીંયા આપણને 2, 4, 6, 8 અને 9 એવી 9 સંખ્યાઓ એવી મળશે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. માટે ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 9 મળશે. હવે તેની સંભાવના શોધીએ. માટે P of B = ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 9 ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 90 છે. માટે 9/90 એટલે કે 1/10. આમ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના P of B = 1/10 થશે. હવે નંબર 3, જેમાં આપણે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધીશું. જેને આપણે ઘટના સી લઈએ. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય ઘટના સી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા. બરાબર. હવે 5 વડે વિભાજ્ય હોય તેવી આપણે સંખ્યા લખીએ. 5 પોતે 5 વડે વિભાજ્ય છે. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. આટલી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય હશે. હવે આપણે તેને ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18 સંખ્યાઓ એવી છે જે 5 વડે વિભાજ્ય છે. માટે = આપણે 18 લઈએ.
કે ઘટના સી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 18 મળે છે. એટલે P of C is equal to ઘટના સી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 18 ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 90 છે. એટલે કે 18 પંચા 90 is equal to 1/5. આમ 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના P of C is equal to 1/5 મળશે. એક્ઝામ્પલ 19. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે A, B, C, D, E અને A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર નંબર 1 A મળે, નંબર 2 D મળે, તેની સંભાવના કેટલી? અહીંયા પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો તેની 6 સપાટીઓ પૈકી કોઈ પણ એક સપાટી આપણને મળે. તો પાસાને ઉછાળવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને 6 મળશે. એ આપણે અહીંયા લખી દઈએ. પ્રયોગના એટલે કે પાસો ઉછાળવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 6 મળશે. કારણ કે પાસા ઉપર 1 થી 6 નંબર સુધીની સપાટીઓ હોવાથી આપણને 6 નંબર મળશે. હવે નંબર 1 આપણે ઘટના A તરીકે લઈએ, જેમાં પાસા પર નંબર A મળે. પાસા પર A મળે. તે ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અહીંયા આપણે જોઈ શકીએ કે સપાટી જે છે એના અક્ષરો આપણને A 2 વખત મળે છે. A અને A માટે ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને 2 મળશે. હવે તેની સંભાવના શોધીએ કે P of A is equal to ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ આપણને 2 મળે છે ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 મળે છે, જે આપણે સૂત્ર જાણીએ છીએ. અને 2 તરી 6 એટલે કે 1/3. આમ પાસા પર A મળે તેની સંભાવના P of A is equal to 1/3 મળે છે. નંબર 2 ઘટના B લઈએ, જેમાં આપણે D મળે તેની સંભાવના શોધવાની છે. એટલે કે પાસા પર D મળે માટે ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અહીંયા અક્ષરોમાં નંબર D એક જ વખત છે માટે ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 મળશે. હવે તેની સંભાવના શોધીએ. P of B is equal to ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 મળશે. આમ પાસા પર D મળે તેની સંભાવના P of B is equal to આપણને 1/6 મળશે. એક્ઝામ્પલ 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. નંબર 1 તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી?
નંબર 2, તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? આપેલ એક્ઝામ્પલમાં કુલ 144 બોલ પેન છે, માટે પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને 144 મળશે. અહીંયા આપણે લખી દઈએ પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 144. હવે પહેલા નંબર 1, જેને આપણે ઘટના A કહીએ, તે પેન ખરીદશે તેની સંભાવના. તો નૂરી પેન ખરીદે છે એટલે તેની સંભાવના શોધીશું. ઘટના A, નૂરી પેન ખરીદશે. માટે ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર, અહીંયા પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. અહીંયા કુલ 144 બોલ પેન છે, તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. તેનો મતલબ 144 માંથી 20 જે બોલ પેન છે બાદ કરીશું અને જે પેનો મળશે એ પેન સારી હશે અને તે જ પેન નૂરી ખરીદે છે. એટલે કે 144 માઇનસ 20 આપણે કરીશું એટલે કે આપણને 124 પેન મળશે જે નૂરી પેન ખરીદશે. માટે ઘટના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને 124 મળે છે. હવે આપણે સંભાવના શોધીએ કે P of A is equal to ઘટના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 124 ભાગ્યા પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને 144 મળે છે. એકસો ચોવીસના અવયવ પાડીશું. 31 ચોક 124 અને અહીંયા 36 ચોક 144. અહીંયા 4 4 કેન્સલ થશે એટલે આપણને 31/36 મળશે. આમ નૂરી પેન ખરીદશે તેની સંભાવના P of A is equal to 31/36 મળે છે. હવે નંબર 2, જેને આપણે ઘટના B તરીકે લઈએ. અહીંયા પેન નહીં ખરીદે તેની સંભાવના શોધવાની છે. એટલે કે નૂરી પેન નહીં ખરીદે માટે ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર, આપેલ એક્ઝામ્પલમાં નૂરી પેન નહીં ખરીદે તો અહીંયા આપણે જોઈએ કે પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો આપેલ એક્ઝામ્પલમાં 20 ખામીયુક્ત પેન હોવાથી નૂરી 20 પેન ખરીદશે નહીં. માટે અહીંયા ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને 20 મળશે. માટે તેની સંભાવના શોધીશું. P of B is equal to ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 20 ભાગ્યા પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા 144. એટલે કે 5 ચોક 20 અને 36 ચોક 144. અહીંયા 4 4 કેન્સલ થશે એટલે કે 5 ભાગ્યા 36 મળશે. આમ નૂરી પેન નહીં ખરીદે
તે ઘટનાની સંભાવના P of B is equal to 5/36 મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના એક્ઝામ્પલ આપણે બીજા ભાગમાં ગણીશું.